ઉગેલા હોય એ નડતા હોય એટલે મીંદડા હાંકીએ તો જે સા હાકડા પોળી આપણે હોય આજે કામ સારામાં સારું કામ આપે. જય દ્વારકાધીશ મિત્રો. તો આમ તો અમારો ટાઇટલ જોતા તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો આજે આપણે સિંગમાં આંકવાના નવા મીંદડા લાવ્યા છે નવો જુગાડ કરવા. અને આમ તો આ સાહણું આંકી એની કરતા બહુ સારું રિઝલ્ટ અને બહુ સારું કામ આપે છે. અને બેલી આંક્યા પેલા આપણે આમ તો પહેલી વાર જે બેલી આંકવાની હોય એમાં અરોડા સિંગના જે ઉગેલા હોય એ નડતા હોય એટલે આપણે અત્યારે જે મીંદડા આંકીએ તો આ આંકવામાં અત્યારે કાંઈ નડતું નથી, ઉપાડો કાંઈ ડૂસો કાંઈ ભરાતું નથી. અને આપણે આગળ પાછળ કરવામાં આમ તો સિસ્ટમ આપેલી છે આમાં કે જે આપણે 21-22 ની જાળી હોય તો આપણે અહીંથી આ બોલ ખોલી અને આને આગુ પાછું કરી જે આપણે જેટલો ગેપ રાખવો હોય કે આપણે ધારો કે 24 ની જાળી હોય 24 ની તો આપણે આ જે ગેપ છે એને આપણે આગા પાછા કરી શકીએ. એટલે આગળ રાખીને ખેડૂત ભાઈઓ આપણે આ જે સા હાકડા પોળી આપણે હોય આ જે સિંગમાં આપણે હાકડા પોળી સા હોય ને આવડો હાકડા પોળી સા હોય એ પ્રમાણમાં આપણે મીંદડાનું સેટિંગ આપણે મેળવી શકીએ. 21 ની જાળી હોય તો એના બોલ આગા પાછા કરીને આપણે અંદર બારે કરી શકીએ. અને વધારે પડતું નાનું હોય કે મોટું હોય તો આપણે આગુ પાછું કરી શકીએ. અને આને બોલ ની સિસ્ટમ આપણે આ બોલ ફિટ કરી દેવાના છે એટલે મેળવીને આપણે રાખવું હોય એટલે રાખીને એટલે હાંકવાની મજા આવે. અને સનેડાના જે વ્હીલ નો ટોર થાય એ ખેડૂત ભાઈ ટોરે જરાય ન લાગે. અહીંયા બતાવો આજે આપણે સનેડાનો ટોર જે વ્હીલ નો જે ટોર હોય એ ટોર ન થવા દે અને ભારે કામ સારામાં સારું કામ આપે. એટલે આમ તો આ મીંદડા જે લાવ્યા એ આપણે ફેસબુકમાં વિડીયો 2 દિવસ પહેલા મૂક્યો હતો, પાડોશીના લાવ્યા હતા અહીંયા. અને એ જોઈને આપણે પણ આજ લઈ આવ્યા અને આપણા 2 ખેતરમાં હાંક્યા છે. અને હાંકવામાં આમ તો મજા આવી, કોઈને પાછળ હાથી માહી રહેવું ન પડે અને આપણે એકલા હાંકવું હોય તો હાંકી શકીએ. અને આપણે ઓછા ટાઈમે વધારે કામ થાય એવો આ જુગાડ છે. તો આ મીંદડા આમ તો ખેડૂત ભાઈઓ સારા કામમાં વાપરવામાં મજા આવે અને કામે સારું કરે. અને જે ટોર હોય ટોર ન લાગવા દે એટલે આપણે આમ તો આ વસ્તુ સારી ફાયદાકારક જ કહેવાય. તો હવે આપણે મીંદડા જે છે એ હાંકીને બતાવીએ કઈ રીતના હાલે છે. સાથે વજન બહુ ઓછો મૂકવો પડે, વધારે વજન મૂકીએ તો ખૂટી વધારે જાય અને માપે પાણો મેકેલો હોય તો માપસર હાલે અને હાંકવાની મજા આવે. ભાઈઓ આપણે જે મીંદડા ફિટ કર્યા છે એ હાંકી છે અને આ રીતના હાલે છે તમે જોઈ શકો. અને બીજું આમાં કહેવાનું એ કે આમાં કોઈને હાથીમાં હારે ન રહેવું પડે, એકલા હાંકવું હોય તો આપણે હાંકીએ છીએ. આવા ઉપાડો કાંઈ ભરાવાનો કાંઈ પ્રશ્ન આવે નહીં ખેડૂત ભાઈ. એટલે આમ તો હાંકવાની મજા આવે અને આપણે સંતોષકારક આપણે સંતોષથી હાંકીએ છીએ એટલે હાંકવાની મજા આવે આપણને મીંદડા. ખેડૂત ભાઈઓ આપણે આ જે 2025 મોડેલ છે આ સનેડો ચામુંડા વાળાનો લીધેલો છે અને હજી આમાં કોઈ જાતનો આપણે ખર્ચો આવેલો નથી અને હાંકવાની મજા આવે. અને એક બ્રેકે આપણે વાળવું હોય તો વાળી શકાય અને ટૂંકી જગ્યામાં વળે છે એટલે આનું કામે આમ તો અમને સારું લાગ્યું ચામુંડા વાળો. અને હાંકવાની મજા આવે. તો ખેડૂત ભાઈઓ આમાં આમ તો હજી આમાં સિંગ નાની છે, હજી આમાં તો ઉગતી આવે છે. આપણે બાજુમાં જે હવારમાં જે હાથી હાંક્યું એ સિંગ મોટી થઈ ગયેલી છે, એમાં આપણે જે હાંક્યા મીંદડા એ તમને બતાવીએ. અને એમાં આમ તો હાંકવાની મજા આવી. આ ભાગમાં આપણે હાંકેલા છે, આમાં સિંગ મોટી થઈ ગયેલી છે. આ એકાદ દિવસ આપણે આખતર વાવેલી છે એટલે આ સિંગ મોટી થઈ ગઈ એટલે આમાં તમે જોઈ શકો કઈ રીતનું હાલેલું છે. 20 નંબર સિંગ છે
અને બાજુમાં 20 નંબર સિંગ છે. અને એમાં એક દિવસનો જ ફેર છે. એક દિવસના ફેરમાં તમે જોઈ શકો. આ એક દી અગાઉ વાવેલી છે આપણે. અને ઓલી સિંગ જે છે બાજુના ખેતરની સિંગ જે છે એ આપણે બીજે દિવસે વાવેલી છે. એમાં હજી ઉગતી આવે છે અને આમાં બધી ઉગી ગઈ. તો એક દિવસના ફેરમાં તમે જોઈ શકો કેટલી સિંગમાં કેટલો તફાવત પડે ઈ. આમાં આપણે બાજુમાં બતાવો ભાઈ. જે આમાં જે સિંગ એક જ દિવસનો ફેર છે તો આમાં હજી ઉગતી આવે છે અને આમાં હજી હાવ નાની સિંગ છે. તોય આમાં આપણે મીંદડા હાંકી નાખ્યા. જે અરોડા જે ખડ ને અરોડા જે હોય એ આમ તો મોટું મોટું થઈ ગયેલું છે. એટલે આપણે હાંકી જ નાખ્યું છે હાથી. તો આપણે વરસાદ થયો હોય તો ખડ એકદમ વધે નહીં અને કામ સારું થાય આપણે. અને અમારો વિડીયો કેવો લાગ્યો એ લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.